આજે તો આવી ગયા જીજેતર કોલ્ડ ઝોનમાં ઠંડુ પીવા માટે। શું કે કલેજ આપણે બાકા જીકી વાળા વ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે। આજ તો આપણે છોડાવી લીધું તો નવું ટ્રાયપોડ ગમે તો ફોલો કરી નાખજો મિત્રો। રેહાન તો આવી ગયો મારા ઘરે મને લેવા, કેમ કે આજે જવાનું હતું બહાર, નહીં તો ફૂલ એટીકેટીમાં આવ્યો તો બાઇક લઈને। પછી તો બાઇક લઈને નીકળી ગયા હળવદ રોડ ઉપર, કેમ કે જવાનું હતું હીરોના શોરૂમમાં એક્સ્ટ્રીમ બાઇક બતાવવા, કેમ કે બાઇકમાં કાંઈક થઈ ગયું હતું તકલીફ। પહોંચી ગયા હીરોના શોરૂમમાં, રેહાને તો જવા દીધું ડાયરેક્ટ બાઇક અંદર, કેમ કે અંદર જ બતાવવાનું હતું બાઇક। જ્યાં લગી અમે અંદર પહોંચીએ બાઇક લઈને ત્યાં લગી તમે ફોલો કરતા હો, બાઇક બતાવીને મળીએ ઘરે જઈને। ઘરે તો પહોંચી ગયો ને ફૂલ તડકો હતો, થાકી ગયો। પછી તો બેસી ગયો વાંચવા માટે, કેમ કે આજે હતી ટ્યુશનમાં ટેસ્ટ। પછી તો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો તો જવા નીકળી ગયો। એની પહેલાં મેં કીધું થોડોક વ્લોગ બનાવી નાખું। વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। પહોંચી ગયા ટ્યુશનને, નીચે તમને ફેસબુકની આઈડી આપેલી હશે, એમાં ફોલો કરતા આવજો મિત્રો। સાંજે આવી ગયા જીજેતર કોલ્ડ ઝોનમાં ઠંડુ પીવા માટે। અહીંયાની ફેમસ વસ્તુ ડાયમંડ મસ્તી એકવાર ટ્રાય કરજો, ને સિંગ વિમટો પણ ટ્રાય કરજો મિત્રો। ને આ જીજેતર કોલ્ડ ઝોનમાં ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે મિત્રો। તો રેહાનને અમે લઈ લીધું સિંગ વિમટો, પીને મળીએ આવા જ બાકા જીકી વાળા વ્લોગ જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો।